ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે તમે એન ડિજિટનો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન આપણે જે એન ડિજિટ નંબરનું મલ્ટિપ્લિકેશન કરતા હતા અને ધેન આફ્ટર એની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે આપણે કેલ્ક્યુલેટ કરેલી હતી. અને બાઇનરી સર્ચ અને એનું અલ્ગોરિધમ જે છે એ જોયું તો બાઇનરી સર્ચ કઈ રીતે આપણે એપ્લાય કરી શકીએ છીએ, ટુ વે એમાં એપ્લાય થઈ શકે, ઇટરેટિવ વેથી પણ તમે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ એપ્લાય કરી શકો છો, રિકર્ઝનથી પણ તમે એ વસ્તુ પરફોર્મ કરી શકો છો. દેન બંને માટે આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટી જે જોઈ હતી કે એવરેજ ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી થશે, બેસ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી થશે અને વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ ઇટરેટિવ વેની અંદર તમે પરફોર્મ કરો છો એલ્ગોરિધમ તો કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે નેક્સ્ટ તમારું એક્ઝામ્પલ છે એ છે સ્ટ્રેસન્સ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. હવે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન તમે નોર્મલ મેથ્સની અંદર જોયું હશે. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન આપણે એપ્લાય કરતા હતા તો બે મેટ્રિક્સ તમને આપેલા હોય અને જે કાંઈ પણ રૂલ્સ એના છે કે બંને મેટ્રિક્સ જે છે એ કેવા હોવા જોઈએ તો કે એની રો અને ફર્સ્ટ મેટ્રિક્સની રો અને સેકન્ડ મેટ્રિક્સની કોલમ જે છે એ સેમ હોવા જોઈએ, રાઈટ. સો એ રીતના આખા રૂલ્સ જે કાંઈ પણ મેટ્રિક્સ માટે તમે એપ્લાય કરતા સેમ રૂલ્સ જે છે અહીંયા પણ એપ્લાય થશે, બટ જે કેલ્ક્યુલેશન તમે કરતા એ કેલ્ક્યુલેશન અહીંયા કેવી થઈ જશે, ડિફરન્ટ થઈ જશે. સો લેટ એક્સ વાય એન્ડ ઝેડ બી 3n into n મેટ્રાઇસીસ. ત્રણ મેટ્રિક્સ તમારી પાસે છે. ફર્સ્ટ એક્સ અને વાય જે છે એ તમે કેવા લ્યો છો તો કે ઇનપુટ તરીકે લ્યો છો અને બંને મેટ્રિક્સ જે છે એ કેવા છે તો કે n બાય n મેટ્રિક્સના છે. સો એની સાઇઝ જે છે એ કેવી હશે, n બાય n ડિફાઇન થતી હશે. વેર z ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ વાય. એક્સ અને વાયનું મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન થાય અને z નામનો થર્ડ મેટ્રિક્સ જનરેટ થાય છે. So there are n rows, n columns and n square entries in each of matrices. So the multiplication gives. હવે નોર્મલ તમને મલ્ટિપ્લિકેશન ખ્યાલ જ છે, આપણે બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ તો આ ટાઈપની આખી પ્રોસિજર જે છે એ કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. એટલે કે તમારે ફાઇનલ જે કંઈ પણ મેટ્રિક્સ જનરેટ થાય તો એને અહીંયા નેમ આપેલું છે C11, C12, C21 અને C22. સપોઝ આપણી પાસે બે મેટ્રિક્સ અવેલેબલ છે. A ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ 1, 2, 3 અને 4 અને B ઇઝ ઇક્વલ ટુ લઈએ 5, 6, 7 અને 8, રાઈટ. સો અહીંયા 1 અને 2 જે છે એ કેવા હશે, A11, A12 અને અહીંયા A21, A22 તરીકે ડિફાઇન થઈ છે. ડિજિટ અહીંયા સેમ એઝ B11 એટલે કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, B12 એટલે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ધેન B21 સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, B22 મીન્સ સેકન્ડ રો સેકન્ડ કોલમ. તો આ રીતે તમારું મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જ્યારે તમે કરો છો તો જે કાંઈ પણ તમારા નંબર્સ છે મેટ્રિક્સની અંદર એ આ ટાઈપના ડિફાઇન થતા હોય છે અને ફાઇનલ જે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કર્યા પછી જે તમને ફાઇનલ મેટ્રિક્સ મળે છે એની વેલ્યુ જે છે એ કેવી હશે તો કે C11, C12, C21 અને C22. આ જે ઓપરેશન આપણે પરફોર્મ કરાવીએ છીએ એ કેવા છે તો કે નોર્મલ તમે કેલ્ક્યુલેશન કરો છો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટેની એ કેલ્ક્યુલેશન ડિફાઇન કરેલી છે. ધેન to accomplish this matrix multiplication there are 8 multiplication and 4 addition tasks needed, right. હવે જો અહીંયા મલ્ટિપ્લિકેશન ઓપરેશન તમે કેટલી વખત પરફોર્મ કરાવો છો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને આ 8 ઓપરેશન જ્યારે મલ્ટિપ્લિકેશન એપ્લાય થાય અને એમાં વચ્ચે આપણે 4 એડિશન ટાસ્ક જે છે એ શું કરીએ છીએ, એપ્લાય કરીએ છીએ. સો ટાઈમ કોમ્પ્લેક્સિટી જ્યારે પણ તમે કેલ્ક્યુલેટ કરશો ત્યારે આ બધા ઓપરેશન્સ જે છે એ તમારે શું કરવાના થશે, કન્સિડર કરવાના થશે. જસ્ટ એને જનરલ ફોર્મમાં અહીંયા ડિફાઇન કરેલું છે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનને. સો ZIJ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા K ઇઝ ઇક્વલ ટુ 1 to n એક્સ IK Y KJ. IK મીન્સ I રો અને K કોલમ, KJ મીન્સ K રો એન્ડ J કોલમ. એટલે કે ફર્સ્ટ મેટ્રિક્સની કોલમ, સેકન્ડ મેટ્રિક્સની રો બંનેની સાઇઝ કેવી હોવી જોઈએ, સેમ હોવી જોઈએ. અને જે ફાઇનલ મેટ્રિક્સ તમને જનરેટ થાય છે એ કેવો હશે તો કે Z11, 1, 2 અપ ટુ જેટલા n બાય nનો તમે લ્યો છો તો એ ટાઈપનો મેટ્રિક્સ જનરેટ થશે. એને આ જસ્ટ ફોર્મ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં તમને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરેલું છે.
ધેન અલ્ગોરિધમ આપણને આપેલો છે. સો ઇટરેટિવ વેથી મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એપ્લાય કરેલો છે. ઇનપુટની અંદર આપણી પાસે શું હશે, 2 મેટ્રિક્સ હશે અને એક થર્ડ મેટ્રિક્સ જે છે એ કેવો હશે, અત્યારે એમ્પ્ટી હશે, કે જેને આપણે આઉટપુટ સ્ટોર કરવા માટે યુઝ કરશું. સો એક્સ વાય ઝેડ આર n by n મેટ્રાઇસીસ વેર n ઇઝ અ પોઝિટિવ ઇન્ટીજર. હવે ફોર લૂપ જે છે આપણે કન્સિડર કરીએ છીએ. સો ફોર i ઇઝ ઇક્વલ ટુ 1 to n, ફોર જે ઇઝ ઇક્વલ ટુ 1 to n, એન્ડ અત્યારે ફર્સ્ટ જે કાંઈ પણ તમારો થર્ડ મેટ્રિક્સ હશે એ કેવો હશે, એમ્પ્ટી હશે. સો 0થી ઇનિશિયલાઇઝ કરેલો છે અને 1 by 1 તમે લૂપમાં એક્ઝિક્યુટ કરાવતા જાઓ અને એ વસ્તુ અહીંયા ડિફાઇન કરેલી છે. એ ટાસ્ક અહીંયા આપણે જસ્ટ સિમ્પલી ડિફાઇન કરીએ છીએ કે ઝેડ આઈ છે પ્લસ એક્સ ઓફ આઈ કે ઇન્ટુ વાય ઓફ કે છે. એટલે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જે એપ્લાય થશે એને તમે ક્યાં એડ કરાવતા જાઓ છો, જે તમારો એમ્પ્ટી મેટ્રિક્સ છે એમાં, અને તમારો નવો મેટ્રિક્સ જે છે આ રીતે જનરેટ થાય છે. સો આ જસ્ટ બેઝિક ટાસ્ક જે ઇટરેટિવ વેથી તમે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એપ્લાય કરતા હો છો એનો જસ્ટ અહીંયા તમને અલ્ગોરિધમ જે છે એ ડિફાઇન કરેલો છે. સો ઇન ધ રિઝલ્ટન્ટ મેટ્રિક્સ ઝેડ there are n square entries, each entry requires n multiplication. હવે જ્યારે તમારી પાસે n ઇનપુટ હશે તો 2 મેટ્રિક્સ છે તો બંને મેટ્રિક્સની એન્ટ્રી જે છે કેવી આવવાની છે, n સ્ક્વેરના ફોર્મમાં આવશે, n ઇન્ટુ n. હવે દરેક એન્ટ્રી ઉપર તમે મલ્ટિપ્લિકેશન જે છે એ કેટલા એપ્લાય કરો છો. ફોર એક્ઝામ્પલ આપણે n મલ્ટિપ્લિકેશન એપ્લાય કરવાના થાય, n માઇનસ 1 એડિશન જે છે એપ્લાય કરવાના થશે. હેન્સ ધ ટોટલ નંબર ઓફ ઓપરેશન કેન બી બાઉન્ડેડ બાય થીટા ઓફ n ક્યુબ. શું કામ એને, તો કે એન્ટ્રી કેટલી છે, n સ્ક્વેર છે. મલ્ટિપ્લિકેશન જે છે એ તમે કેટલું એપ્લાય કરો છો, n ટાઈપનું મલ્ટિપ્લિકેશન એપ્લાય કરો છો. સો એને આપણે બાઉન્ડેડ કઈ રીતે કર્યું, n ક્યુબના ફોર્મમાં આપણે એપ્લાય કરીએ છીએ, કારણ કે ત્રણ વસ્તુ બંને મેટ્રિક્સ એપ્લાય થશે અને દેન આફ્ટર એડિશન જે છે આ તમે એપ્લાય કરો છો. સો એડિશનને આપણે મલ્ટિપ્લિકેશનમાં જે છે એ કન્સિડર કરીએ તો એ કેટલું થશે, n માઇનસ 1 જેટલું એડિશન એપ્લાય થાય છે. સો ફાઇનલી જે ટાઈમ કોમ્પ્લેક્સિટી તમને મળે છે એ કેવી મળશે, થીટા ઓફ n ક્યુબના ફોર્મમાં મળશે. So this is the naive approach to matrix multiplication. And the station showed matrix multiplication using 7 multiplication and 18 addition or subtraction. હવે આપણે સ્ટ્રેશનથી જોવાનું છે. આ અત્યાર સુધી જોયું એ કેવું હતું તો કે નોર્મલ તમે જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશનનો યુઝ કરી અને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરતા અને એમાં જે કંઈ પણ મલ્ટિપ્લિકેશન અને એડિશન ટાસ્ક પરફોર્મ કરવાના થતા એની એ વસ્તુ આપણે છે. હવે આપણે સ્ટ્રેશનનો યુઝ કરી અને કેટલા તમે ઓપરેશન જે છે એ પરફોર્મ કરાવો છો તો એ વસ્તુ અહીંયા ડિફાઇન કરેલી છે. સો એમાં આપણે ડિવાઇડ એન્ડ કોન્કર ટેકનિકનો યુઝ કરશું. સો યુઝિંગ ડિવાઇડ એન્ડ કોન્કર એપ્રોચ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ઇઝ પરફોર્મ એઝ ફોલોઝ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું, મેટ્રાઇસીસને ડિવાઇડ કરશું. સો ડિવાઇડ મેટ્રાઇસીસ ઇન્ટુ સબ મેટ્રાઇસીસ A0 A1 A2 અપ ટુ 2. એટલે જે કાંઈ પણ તમારી પાસે ફર્સ્ટ મેટ્રિક્સ હશે એને આપણે શું કરશું તો કે અલગ અલગ પાર્ટમાં ડિવાઇડ કરશું. ધેન કોન્કર, યુઝ અ ગ્રુપ ઓફ મેટ્રિક્સ મલ્ટીપ્લાય ઇક્વેશન. હવે અહીંયા જે કંઈ પણ તમને મલ્ટિપ્લિકેશન માટેના ઇક્વેશન આપેલા છે એ એપ્લાય કરવાના અને જે કાંઈ પણ તમને રિઝલ્ટ મળે છે એને શું કરો છો, કમ્બાઈન કરો છો. સો રિકર્સિવલી મલ્ટીપ્લાય સબ મેટ્રાઇસીસ એન્ડ ગેટ ધ ફાઇનલ રિઝલ્ટ ઓફ મલ્ટિપ્લિકેશન આફ્ટર પરફોર્મિંગ રિક્વાયર્ડ એડિશન ઓર સબટ્રેક્શન. એટલે જે કાંઈ પણ તમારે મલ્ટિપ્લિકેશન એપ્લાય કરવાનું છે એ તમે એપ્લાય કરી દો છો, મેટ્રિક્સનો જનરેટ થાય છે અને ફાઇનલ રિઝલ્ટ જનરેટ કરવા માટે જે કાંઈ પણ એડિશન સબટ્રેક્શન ઓપરેશન પરફોર્મ કરવાના છે એ તમારે એપ્લાય કરવાના થશે. સો ડિવાઇડ ઇચ ઓફ ધ મેટ્રિસીસ ઇન્ટુ 4 સબ મેટ્રાઇસીસ એન્ડ ઇચ ઓફ ડાયમેન્શન n/2 n/2. એટલે કે સપોઝ તમે n/n નો મેટ્રિક્સ લેતા હો તો તમારે જે કાંઈ પણ ડિવિઝન કરો છો એ ડિવિઝન કેટલું કરવાનું, n/2 જેટલું જનરેટ કરવાનું અને એટલા માટે તમને કેટલા સબ મેટ્રાઇસીસ મળશે, 4 સબ મેટ્રાઇસીસ મળશે, કારણ કે બંને મેટ્રિક્સના ડિવિઝન 2 થશે એટલે n/2 n/2 એટલે ટોટલ 4 સબ મેટ્રાઇસીસ તમને રિઝલ્ટન્ટમાં મળશે. હવે અહીંયા આ જે કાંઈ પણ તમને આપેલું છે એ આટલી તમારી ફોર્મ્યુલા જે છે એ ડિફાઇન થયેલી છે. સો ફોર એક્ઝામ્પલ અહીંયા તમારી પાસે આ આખો મેટ્રિક્સ આપેલો છે અને મેટ્રિક્સમાં તમારી પાસે n/n એટલે કે 4/4નો તમે મેટ્રિક્સ લ્યો છો, 2/2નો મેટ્રિક્સ લ્યો છો. સો ફર્સ્ટ જે વેલ્યુ છે એ કઈ છે, A B C અને D, અને સેકન્ડ મેટ્રિક્સ માટે કઈ છે વેલ્યુ, E F G અને H.
હવે અહીંયા જે રાઇટ હેન્ડ સાઇડમાં જે કંઈ પણ વેલ્યુ આપેલી છે એ તમને એડિશન અને સબટ્રેક્શન એટલે કે તમારા મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનના ટાસ્ક એપ્લાય થયા પછી જે ફાઇનલ આઉટપુટ મેળવવા માટે તમારે એડિશન અને સબટ્રેક્શન જે પરફોર્મ કરવાનું છે એ વસ્તુ અહીંયા ડિફાઇન કરેલી છે. સો S1 પ્લસ S2 માઇનસ S4 પ્લસ S6. ધેન ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમનો ડેટા ફાઇન્ડ આઉટ કરવા માટે ઓપરેશન પરફોર્મ કરવાનું થશે S4 પ્લસ S5. સેકન્ડ રોની ફર્સ્ટ કોલમનું આઉટપુટ મેળવવા માટે S6 પ્લસ S7 અને સેકન્ડ રો સેકન્ડ કોલમ માટે S2 માઇનસ S3 પ્લસ S5 માઇનસ S7. સો આ ટાસ્ક જે છે એ તમારે ફાઇનલ આઉટપુટ માટે લેવાનું થશે. હવે અહીંયા S1 S2 S4 S6 લખેલું છે, બધું શું ટાસ્ક કરે છે એ જોઈએ. વેર S1 ઇઝ ઇક્વલ ટુ B માઇનસ P, એટલે કે તમારો જે કોઈ પણ ફર્સ્ટ મેટ્રિક્સ છે એ ફર્સ્ટ મેટ્રિક્સની અંદર સેકન્ડ કોલમનો જે કંઈ પણ ડેટા છે એ સેકન્ડ કોલમનો ડેટા જે છે એ તમારો શું હશે, અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ તરીકે કન્સિડર થશે અને સેકન્ડ રોનું સેકન્ડ એલિમેન્ટ જે છે એ અહીંયા કન્સિડર થશે. સો તમે ડિવિઝન કરો, સપોઝ અહીંયા તમને 2 ડિજિટની અંદર ડેટા મળતો હોય તો શું કરશો તો કે એને ડિવાઈડ કરી દેવાનું અને આ રીતે ડિવિઝન કરી અને 2 એલિમેન્ટની અંદર શું કરશો એને ડિવિઝન કરી દેશો. સો 2 એલિમેન્ટ જે છે એ તમારા લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડની વેલ્યુ તરીકે કન્સિડર થશે. સો અહીંયા આપણે એપ્લાય કરીએ છીએ B માઇનસ B ઇન્ટુ G પ્લસ H, એટલે કે સેકન્ડ મેટ્રિક્સ છે એની સેકન્ડ કોલમનો ડેટા. સો સેકન્ડ રોનો ડેટા G પ્લસ H. S2ની વેલ્યુ શું થશે, A પ્લસ D ઇન્ટુ E પ્લસ H. S3ની વેલ્યુ A માઇનસ C ઇન્ટુ E પ્લસ F. S4ની વેલ્યુ થશે A પ્લસ P ઇન્ટુ H. S5ની વેલ્યુ થશે A ઇન્ટુ F માઇનસ H. S6ની વેલ્યુ થશે D ઇન્ટુ G માઇનસ E અને S7ની વેલ્યુ થશે C પ્લસ D ઇન્ટુ E. સો આ ટાસ્ક જે છે એ તમારે પરફોર્મ કરવાના થશે અને 1 બાય 1 એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ અને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જે છે એ એમાં એપ્લાય કરતા જઈએ. અત્યારે નાનું એક્ઝામ્પલ જે છે એ જ લઈએ છીએ, કન્સિડર કરીએ છીએ આપણે. અહીંયા ચેન્જ કરી નાખીએ વેલ્યુ, અહીંયા x અહીંયા લઈએ y. સો a ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે 1, b ઇઝ ઇક્વલ ટુ છે તમારી પાસે 2, C is equal to 3 અને D is equal to 4. E is equal to 5, then F is equal to 6, then GH. G is equal to 7 અને H is equal to 8. તો આપણી પાસે હવે આ ચારે વેલ્યુ જે છે એ આવી ગઈ છે. હવે આપણે ઓપરેશન જે છે એ 1 બાય 1 પરફોર્મ કરતા જશું. સો ફર્સ્ટ ઓપરેશન આપણે પરફોર્મ કરવાનું છે B માઇનસ D ઇન્ટુ G પ્લસ H. S1 ઇઝ ઇક્વલ ટુ B માઇનસ D ઇન્ટુ G પ્લસ H. So is equal to B ની વેલ્યુ છે આપણી પાસે 2 માઇનસ 4 ઇન્ટુ G ની વેલ્યુ છે આપણી પાસે 7 પ્લસ 8 is equal to 2 minus 4, it means minus 2 into 8 plus 7, it means 15. So 15 into 2 is equal to minus 30. So S1 ની વેલ્યુ આપણને મળેલી છે minus 30. અહીંયા
આપણે આને બોલ્ડ કરી દઈએ. હવે S2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું. S2 is equal to A plus B E plus H. A plus B into E plus H. So એની વેલ્યુ છે આપણી પાસે 1 plus 4 into એની વેલ્યુ છે આપણી પાસે 5 plus 8. So 1 plus 4 5 into 5 plus 8 13. So S2 is equal to 65. So S2 હવે આપણી પાસે છે. હવે આપણે S3 ફાઇન્ડ આઉટ કરીએ. S3 is equal to A minus C E plus F. A minus C into E plus F. So એની વેલ્યુ છે 1 minus 3 into એની વેલ્યુ છે આપણી પાસે 5 plus 6. So 1 minus 3 is equal to minus 2 into 11. So S3 is equal to minus 22. S3 ની વેલ્યુ આપણી પાસે હવે આવી ગઈ. હવે આપણે S4 ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું. A plus B into H. A plus B into H. So એની વેલ્યુ છે 1 પ્લસ બીની વેલ્યુ છે આપણી પાસે 2 ઇન્ટુ એચની વેલ્યુ છે આપણી પાસે 8. So 1 plus 2 3 into 8. So S4 is equal to 24. હવે S5 કેલ્ક્યુલેટ કરશું. S5 is equal to S5 ની વેલ્યુ છે A into F minus H. A into F minus H. So એની વેલ્યુ છે 1 into F ની વેલ્યુ છે આપણી પાસે 6 minus H ની વેલ્યુ છે 8. So S5 is equal to 6 minus 8 એટલે minus 2. S6 ફાઇન્ડ આઉટ કરીએ. S6 ની વેલ્યુ છે D into G minus E. D into G minus E. So D ની વેલ્યુ છે અહીંયા આપણી પાસે 4 into G ની વેલ્યુ છે 7 minus E ની વેલ્યુ છે 5. So 4 into 7 minus 5 2. So S6 is equal to 8.
7 ઇઝ ઇક્વલ ટુ ઓપરેશન છે આપણી પાસે સી પ્લસ ડી ઇન્ટુ ઈ, સી પ્લસ ડી ઇન્ટુ ઈ. સો સીની વેલ્યુ છે આપણી પાસે 3 પ્લસ ડીની વેલ્યુ છે 4 અને ઈની વેલ્યુ છે 5. સો S7 is equal to 35. રાઈટ. તો આ રીતે આપણને સાથે સાત મલ્ટિપ્લિકેશન જે કોઈ પણ પરફોર્મ કરવાના હતા એ આપણને મળી ગયા છે. હવે આપણે અહીંયા મેટ્રિક્સની અંદર ફાઇનલ મેટ્રિક્સની અંદર મૂકશું. સો S1 પ્લસ S2 માઇનસ S4 પ્લસ S6, S1 પ્લસ S2 માઇનસ S4 પ્લસ S6 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે મળશે S1ની વેલ્યુ છે -30 પ્લસ S2ની વેલ્યુ છે 65 પ્લસ S4ની વેલ્યુ છે 24, સો -24 પ્લસ S6ની વેલ્યુ છે 8. સો આપણને મળશે S1 પ્લસ S2 માઇનસ S4 પ્લસ S6 ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરીએ તો આપણને મળે છે ફોર્મ્યુલા 24 પ્લસ 30 લઈએ આપણે એટલે 4 માઇનસ 54 પ્લસ 65 પ્લસ 8 73. સો 73 માઇનસ 54 આપણે લઈએ so 73 minus 54 is equal to 19. તો હવે આપણી પાસે ફર્સ્ટ જે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ છે એનો ફર્સ્ટ એલિમેન્ટ મળી ગયો છે એ છે 90. S4 પ્લસ S5 લઈએ હવે. સો S4 પ્લસ S5 ઇઝ ઇક્વલ ટુ S4ની વેલ્યુ છે આપણી પાસે 24 minus 22. So 24 minus 2 S4 plus S5 is equal to 22. Then next છે એ છે S6 plus S7. S6 plus S7. S6ની વેલ્યુ છે 8 plus 35. 8 plus 35 is equal to 3 and 43. અને લાસ્ટ જે આપણને મળે છે એ છે S2 minus S3. S2 minus S3 plus S5 minus S7 is equal to S2ની વેલ્યુ છે આપણી પાસે 65 માઇનસ S3ની વેલ્યુ છે આપણી પાસે -22. એટલે માઇનસ માઇનસ થશે +22 પ્લસ S5ની વેલ્યુ છે -2, સો -2
અને 7ની વેલ્યુ છે 35, સો -35. સો કેલ્ક્યુલેટ કરીએ. 65 + 22 -2 -35 = 50. સો ફાઇનલ જે કાંઈ પણ આપણને કેલ્ક્યુલેશન કરી અને મળે છે એ વેલ્યુ છે 19 and 22, 43 અને 50. રાઈટ. અહીંયા આપણે જે કેલ્ક્યુલેશન કરી અને લઈએ છીએ એ વેલ્યુ આ મળે છે. તમે તમારી પાસે પેન અને પેન લઈને ટ્રાય કરો તો આ જ વેલ્યુ મળે છે. S5ની વેલ્યુ -2 છે ને, એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. આપણે વેલ્યુ જે છે એ મેઇન કઈ લીધી હતી 1 2 3 4. ચલો મને કેલ્ક્યુલેટ કરીને આપો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનમાં સેમ વેલ્યુ મળે છે કે કંઈક ભૂલ છે. ચલો બધા ટ્રાય કરો. કરી કેલ્ક્યુલેશન બધાએ? ઓકે ડન. તો ખ્યાલ આવ્યો. આ રીતે તમારે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જ્યારે પણ કરો એટલે જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછાય તો ત્યારે તમારે આ જ રીતે એપ્લાય કરવાનું. અત્યારે ભલે આમાં તમને એક્ઝામ્પલ નથી આપ્યું પીડીએફની અંદર, પણ તમારે જાતે કોઈ પણ મેટ્રિક્સ લઈ અને એનું એક્ઝામ્પલ જેમ આપણે અત્યારે પરફોર્મ કર્યું એ જ રીતે તમારે પરફોર્મ કરી અને કેલ્ક્યુલેશન ત્યાં બતાવવાની. હવે નેક્સ્ટ આવે છે એ છે અલ્ગોરિધમ. સો ફર્સ્ટ હિયર વી આર ડિવાઇડિંગ મેટ્રાઇસીસ ઇન સબ મેટ્રાઇસીસ. હવે જો અહીંયા કેમ 1 1 ડિજિટના જ નંબર હતા, અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોયું કે 1 2 3 અને 4 એટલે કે એક એક ડિજિટના જ છે. સપોઝ અહીંયા આપણે ચેન્જ કરીએ વેલ્યુ અને કરી નાખીએ 21 32 43 અને 54. રાઈટ. સો તમારે ફર્સ્ટ વેલ્યુ કઈ રીતે કન્સિડર કરવાની થશે? 21 32 એ રીતે કન્સિડર કરવાની થશે. સો આ રીતે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનની અંદર
સબ મેટ્રાઇસીસ જનરેટ કરી અને તમે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. રિકર્સિવલી પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ અને ઇટરેટિવ વેથી પણ તમે એપ્લાય કરી શકો છો. હવે ફર્સ્ટ એનો અલ્ગોરિધમ. તો અલ્ગોરિધમ કીવર્ડ અને જે કોઈ પણ અલ્ગોરિધમ તમે પરફોર્મ કરાવો છો એનું નેમ. સો સ્ટ્રેસન મલ્ટિપ્લિકેશન એપ્લાય કરેલું છે એટલે નેમ આપેલું છે ST_મલ. ઇનપુટ તરીકે આપણે શું આપશું તો કે 3 મેટ્રિક્સ આપવાના થશે, 2 ઇનપુટ માટે અને 3 કે જે સ્ટોરેજ માટે યુઝ થાય છે એ થર્ડ મેટ્રિક્સ. અને ઇનપુટ એટલે કે જેટલી સાઇઝનું તમે આપો છો, સપોઝ 2x2નો આપો છો, 3x3નો આપો છો, તો એ એટલી સાઇઝનો મેટ્રિક્સ તમે જનરેટ કરો છો એ વેલ્યુ પેરામીટરની અંદર પાસ કરવાની થશે. દેન કન્ડિશન મૂકેલી છે ઇફ n ઇઝ ઇક્વલ ટુ 1. ઇટ મીન્સ કે 1/1 થી જ મિનિમમ સાઇઝ જે છે 1 હોવી જોઈએ, રાઈટ. જો 1 હશે તો આપણે શું કરીએ છીએ, ડાયરેક્ટલી તમને એ વસ્તુ મળી જાય. સો a ઇન્ટુ b અને એને cની અંદર એડ કરાવી દો છો. ઇટ મીન્સ કે તમારો રિઝલ્ટન્ટ મેટ્રિક્સ હશે એ એમટી હશે. એમટીની અંદર આપણે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ શું કરાવતા જઈએ છીએ, એડ કરાવતા જઈએ છીએ. સો c પ્લસ સ્ટાર a પ્લસ સ્ટાર a ઇન્ટુ સ્ટાર b. દેન આ મેટ્રિક્સ આપણે એપ્લાય કરી દીધો. પણ સપોઝ ના હોય તો તમારે શું કરવાનું થશે, આ બધા ટાસ્ક જે આપણે હમણાં જોયા એ બધા પરફોર્મ કરવાના થશે. સો a b c n/4 કરવાનું થશે. કારણ કે ઇનિશિયલ વેલ્યુ જે છે એ તમારી પાસે કેવી હશે તો કે nની હશે, એટલે તમારે ડિવિઝન કરવાના થાય એટલે n/4 કરવાના થાય. બિકોઝ 4 સબ મેટ્રિસીસ જનરેટ થશે. જ્યારે પણ તમે બે મેટ્રિક્સ બંનેના ડિવિઝન કરો સો n/2 એટલે બંનેનું તમે લેતા જાઓ એટલે કેટલા થશે, n/4 ડિવિઝન થશે. સો a b c n/4. અગેન પાછું જે મલ્ટિપ્લિકેશન આપણે અહીંયા એપ્લાય કરતા હતા આ બધા ટાસ્ક પરફોર્મ કરવા માટે એ સેમ ટુ સેમ ટાસ્ક જે છે એ તમારે અહીંયા એપ્લાય કરવાના થશે. S1 પ્લસ S2 વાળા જેટલા પણ તમે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન અને એડિશન એપ્લાય કરો છો એ બધી અહીંયા રિકર્સિવ ફંક્શનથી આપણે શું કરાવીએ છીએ, કોલ કરાવતા જઈએ છીએ. એટલે દરેક વખતે તમારે ઇનપુટની અંદર કંઈક વેલ્યુ આપવી પડશે. સો ફર્સ્ટ આપણે જ્યારે ફર્સ્ટ સ્ટેટમેન્ટ હતું ત્યારે આપણે કેવી આપી તો કે 3 મેટ્રિક્સ આપ્યા છે a b અને c. એટલે 2 ઇનપુટ માટેના થર્ડ જે છે કેવો છે, રિઝલ્ટન્ટ મેટ્રિક્સ છે અને એની સાઇઝ કેટલી હશે, n/4 જેટલી. કારણ કે ફર્સ્ટ તમે ડિવિઝન કરો છો મેટ્રિક્સનું એટલા માટે. સેકન્ડ સ્ટેટમેન્ટની અંદર આપણે શું કર્યું છે, b પ્લસ n/4 એટલે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એપ્લાય કરશો એટલે ફર્સ્ટ આખો મેટ્રિક્સ અને સેકન્ડ જે છે એનું શું કરો છો, હાફ લ્યો છો. એટલે કે સેકન્ડ ફર્સ્ટની રો અને સેકન્ડ જે છે મેટ્રિક્સ આખા સાથે મલ્ટિપ્લિકેશન થાય છે. સો એ રીતે b પ્લસ n/4 અને એને આપણે રિઝલ્ટન્ટ મેટ્રિક્સની અંદર એડ કરાવતા જઈએ છીએ. એની સાઇઝ કેટલી હશે, n/4 જેટલી જ હશે. સો c પ્લસ n/4 અને ઇનપુટ તરીકે વેલ્યુ પણ શું હશે, n/4. સો એ 1/1 ઓપરેશન જે છે અહીંયા આપણે પરફોર્મ કરાવતા જઈએ છીએ. તો એ સાથે ઓપરેશન જે આપણે અહીંયા ડિફાઇન કર્યા છે એ સાથે ઓપરેશન તમને અહીંયા ડિફાઇન કરવાના થશે અલ્ગોરિધમની અંદર. હવે એનું એનાલિસિસ જોઈએ. સો ધીસ ડીકમ્પોઝિશન લીડ્સ ટુ અ ડિવાઇડ એન્ડ કોન્કર અલ્ગોરિધમ વિથ રનિંગ ટાઈમ ઓફ t of n is equal to 7tn/2 પ્લસ થીટા ઓફ n/2. હવે અહીંયા તમે જે કાંઈ પણ વેલ્યુ આપો છો 7t of n/2નો મિનિંગ શું થશે, ઓપરેશન જે કાંઈ પણ તમે પરફોર્મ કરાવો છો એ કેટલા છે, 7 ટાઈમ ઓપરેશન પરફોર્મ થાય છે, S1 S2 S3 S4 S5 S6 અને S7. સો આ 7 માટે આપણે જે કાંઈ પણ વેલ્યુ છે એ કેવી છે, n/2 માટે એપ્લાય કરીએ છીએ. એટલા માટે ટાઈમ કોમ્પ્લેક્સિટીની અંદર અહીંયા શું લખીએ છીએ, 70n/2. અને અહીંયા તમે જે કાંઈ પણ વેલ્યુ આપો છો એ કેવી છે, n² ફોર્મેટમાં આપણે ડિફાઇન કરીએ છીએ. એટલે કે જે કેલ્ક્યુલેશન લાગે એ કેવું લાગશે, n×n મેટ્રિક્સ છે એટલા માટે n², રાઈટ. સિન્સ વી નીડ ટુ પરફોર્મ several multiplication recursively, addition or subtraction take only theta of n² ટાઈમ. એટલે જે કાંઈ પણ અહીંયા ટાઈમ લાગે એ કેવો લાગશે, n² જેટલો લાગે છે. અહીંયા તમારે n2 હોય ને n² કન્સિડર કરવાનું રહેશે. And we need to perform 18 of them for n/2 into n/2 for each step of recursion. દરેક ઓપરેશન પરફોર્મ કરાવશો ત્યારે મલ્ટિપ્લિકેશન જે કાંઈ પણ પરફોર્મ થશે એ તો કેવું થશે, હાફ મેટ્રિક્સનું થવાનું છે. કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ જ શું કરી દીધું તો મેટ્રિક્સને ડિવાઈડ કરી દીધો હતો એટલે એની સાઇઝ કેવી થઈ જશે, હાફ થઈ જશે. દેન division or combination can be performed in theta of n² time. અને પછી એ આખું મલ્ટિપ્લિકેશન એપ્લાય થયા પછી અગેન પાછું તમે એને કોમ્બિનેશન કરો છો તો એનો ટાઈમ પણ કેટલો લાગશે તો કે n² જેટલો જ લાગે છે. સો p of 1 સપોઝ આપણે લઈએ કે એક
સપોઝ n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો ત્યારે ઓપરેશન પરફોર્મ કરવા માટે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ કેવી છે 1 છે. સો ટી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 થશે. હવે n સ્ક્વેર જે છે એ કેવો થઈ ગયો તો કે કોન્સ્ટન્ટ થઈ ગયો છે એટલે આપણે કન્સિડર કેટલું કરવાનું થશે 70n/2 જેટલું. સો ટી ઓફ n ઇઝ ઇક્વલ ટુ 70n/2. nની જગ્યાએ આપણે શું લઈએ છીએ તો કે 2k લઈએ છીએ 2k. સો ટી ઓફ n ઇઝ ઇક્વલ ટુ 70n/2. સો અહીંયા આપણે એ વસ્તુ એપ્લાય કરતા છે n/2ની વેલ્યુ મૂકતા છે. સો 7k t ઇન્ટુ n ડિવાઈડ બાય 2k અને 1/1 kની વેલ્યુ જેમ આપણે અગાઉ એપ્લાય કરતા હતા એ રીતે એપ્લાય કરશો એટલે તમને ફાઇનલ જે કંઈ પણ મળશે કેવું મળશે 7 log n મળશે. એટલે એનની જગ્યાએ 2k મૂકો એટલે 2k કેવું થઈ જાય ઉડી જશે. ટી ઓફ 1 વધશે. ટી ઓફ 1ની વેલ્યુ શું છે આપણી પાસે 1 છે અને કેની વેલ્યુ અહીંયા બે બાજુ લોગ એપ્લાય કરો એટલે શું થઈ જાય log n થાય. એટલે ફાઇનલ તમને સોલ્યુશન કેવું મળશે ટી ઓફ n ઇઝ ઇક્વલ ટુ 7 log n. હવે અહીંયા 7 જે છે એ કેવું છે તો કે મલ્ટિપ્લિકેશનમાં છે એને તમે એનના ઘાતમાં લખી શકો. સો n/log 7 થઈ જશે. એટલે એ તમે n/log 7 જે છે એ ફાઇન્ડ આઉટ કરો એટલે એની વેલ્યુ શું મળશે n સ્ક્વેર 2.81 જેટલી મળશે તમને વેલ્યુ ફાઇનલ. ટી ઓફ એનની જે કંઈ પણ વેલ્યુ છે એ 2.81ના અરાઉન્ડ તમને મળશે. સો આ રીતે તમારે આખી ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ એનાલાઇઝ કરવાની થશે ફોર ધ સ્ટ્રેસર મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. આમાં કોઈને કંઈ ક્વેરી? હલો, સમજાઈ ગયું ને બધું? ઓકે. અને તમારા ફર્સ્ટ યુનિટનું અસાઇનમેન્ટ જે છે એ મેં મૂકી દીધું છે. તમારે કમ્પલસરી મને લખીને પીડીએફમાં મોકલવાની થશે જ બધાયને. આખી જે કંઈ પણ અસાઇનમેન્ટ તમે ક્રિએટ કરો એ તમારે સબમિટ કરાવવાનું થશે. અને એની ડેટ જે છે એ પણ મેં મૂકેલી છે. ઓક્ટોબરને તમારે બતાવવાનું થશે. એટલે તમારી પાસે ઇનફ ટાઈમ છે. અને ક્વેશ્ચન અત્યારે જોઈ લો. જે ક્વેશ્ચન ના સમજાય એ હું તમને કહું કયો છે. જો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ અલ્ગોરિધમ એન્ડ એક્સપ્લેઇન એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ. અલ્ગોરિધમ શું છે એની ડેફિનેશન એ બધું ડિફાઇન કરો. એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ ઇટ મીન્સ ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી શું છે એ અને એનું એનાલાઇઝ કરવા માટે જે કોઈ પણ સ્ટ્રેટેજીનો તમે યુઝ કરો છો એ વસ્તુ આવશે. Then explain steps how to build an algorithm using an computer. કમ્પ્યુટરથી તમારે સ્ટેપ બાય સ્ટેપ તમે કઈ રીતે અલ્ગોરિધમ બિલ્ડઅપ કરો છો એના સ્ટેપ. એટલે તમને એ ફર્સ્ટ મટીરિયલની ફર્સ્ટ પીડીએફ જે છે એમાંથી તમને મળી જશે આન્સર. Then define properties of algorithm and explain different algorithmic strategies. એ પણ તમને પીડીએફમાંથી મળી જશે. And what is asymptotic notation and explain types of notation. જે ત્રણ નોટેશન બેઝિક ત્રણ નોટેશન જોયા હતા થીટા નોટેશન, બીગો નોટેશન અને ઓમેગા નોટેશન એ. દેન વોટ ઇઝ ઓર્ડર ઓફ ગ્રોથ એન્ડ ડિફાઇન વેરિયસ રેટ ઓફ ગ્રોથ. એ આપણે ગ્રોથનું આખું એક્ઝામ્પલ જે જોયું હતું કે 1/1 તમે વેલ્યુ જે છે એની વેલ્યુ ઇન્ક્રીઝ કરતા જાઓ. લોગેરિધમિક વેલ્યુ હોય, એક્સપોનેન્શિયલ વેલ્યુ હોય તો દરેક વખતે તમને એનો આખો ચાર્ટ જે છે એ ડિફાઇન કરેલો હતો કે કઈ રીતે તમે એમાં રેટ ઓફ ગ્રોથ જે છે એ કન્સિડર કરી શકો છો. દેન સિક્સ્થ ક્વેશ્ચન હતો એ છે વોટ ઇઝ રિકરન્સ, એક્સપ્લેન મેથડ્સ ટુ સોલ્વ રિકરન્સ ઇક્વેશન. રિકરન્સ શું છે ને કઈ મેથડ થ્રુ તમે રિકરન્સ ઇક્વેશન સોલ્વ કરી શકો છો અને એના ફાઇનલ એક્ઝામ્પલ. રાઈટ. સો આટલું તમારું જે છે એ અસાઇનમેન્ટ 1 છે અને એ તમારે 13 ઓક્ટોબર સુધીમાં પૂરું કરવાનું છે. એટલે આજે 30 તારીખ છે તો તમને ઇનફ ટાઈમ મળી જાય. રાઈટ. એક દિવસે એક ક્વેશ્ચન કરશો તો એ ટાઈમ વધશે. ચલો, આ ક્વેશ્ચનમાં કોઈને કંઈ ક્વેરી છે અસાઇનમેન્ટમાં? ઓકે, તો હવે
આમાં કોઈને કંઈ ક્વેરી નથી ને આજે આપણે જે જોયું એમાં? તો અહીંયા આપણે સેશન કમ્પ્લીટ કરીએ. ક્લોઝેસ્ટ પેર જે છે એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. ક્લોઝેસ્ટ પેર અને મર્જ શોર્ટ જે છે બંને એ. ઓકે, બીજી કાંઈ કોઈને કાંઈ ક્વેરી રિલેટેડ કંઈ પણ? ઓકે ઓકે, તો અહીંયા હું સેશન ઓવર કરું છું.